વિશ્વવાહિર્યામ નમો વિશ્વજાયામ નમો વિશ્વત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્તમ જયંતિ યોગિના કામદમોક્ષદં ચૈવ ઓંકારાય નમો મંગળમ ભગવાન મંગળમ ગોતમો મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોક્ષ મંગળમ નમઃ સમર્પયામિ સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય ओम नमो लोय सर्वत्रिकावर्ति अर्यंताणम ओम नमो लोय सर्वत्रिकावर्ति सिद्धाणम ओम नमो लोय सर्वत्रिकावर्ति आर्याणम ओम नमो लोय सर्वत्रिकावर्ति वज्जानम ओम नमो लोय सर्वत्रिकावर्ति श्रावणम येषु पंचनमुखारो सर्वपापणास्नो मंगलांच सर्वसिंपणमो मंगलम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरञ्जनं ज्ञान अंजनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगतना जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो वे तीर्थनायक ने नमो ओंकारनाद ने ओंकार संगर्योतेणे नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दीवनो जीन कुंद ध्वनि अहो ते गुरु काननो अहो ते भगवत मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहो सुत केवल भाषित आसमय प्राव्रत अरे ओ एक शुद्ध सदा अरूपी ज्ञान मारु जरी परमाणु मात्र नथी अरे जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने ज कर्मोदय निरजरा बंध तेमज मोक्षने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः जय जिनेन्द्र। So today is March 10, Thursday, 2016, and we are continuing our discussion on Panchastikaya. આપણે પંચાસ્તિકાયનું ડિસ્કશન ચાલે છે, એમાં 5 ભાવની વાત આવે છે. એકચ્યુઅલી ગાથા 53 થી 62 સુધી આત્માનું કર્તૃત્વ ઉપર વાત આવે છે. આપણે આત્માનું સ્વરૂપના 9 પ્રકારે જે જોવાની વાત કરીએ છીએ, એમાં પહેલા પ્રકારમાં આવ્યું આત્માને જીવત્વ શક્તિ છે, બીજામાં આવ્યું કે આત્માની અંદર ચૈતન્યત્વ છે, ત્રીજામાં આવ્યું તો આત્મામાં ઉપયોગ ગુણ છે, અને ચોથામાં આપણે આવ્યું આત્મા કર્તૃત્વ છે, આત્મા ભોક્તૃત્વ છે, પછી આત્મામાં પ્રભુત્વ છે. એમ કરીને 6 થઈને બીજા 3 આવશે કર્મ રિલેટેડ. એવી રીતે 9 વસ્તુમાંથી આપણે આત્માનું જીવત્વ સ્વરૂપ પર બહુ જ વિસ્તારથી વિચાર કર્યો, આત્માના ચૈતન્ય ગુણ વિશે વિચાર કર્યો, આત્માના ઉપયોગ ગુણ ઉપર આપણે લગભગ 6 થી 7 થી 8 ક્લાસીસ થયા. હવે આત્માનું કર્તૃત્વ માટેનું વર્ણન આવે છે પંચાસ્તિકા ગાથાની અંદર. એટલે કે આત્મા શું છે, આત્માની અંદર કર્તાપણું કઈ રીતે છે, આત્મા કઈ રીતે એને કર્તા કહી શકાય. અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરી કે કૃપાળુ દેવે શોર્ટની અંદર 3જા પદની અંદર આત્મા કર્તા છે, એની અંદર આત્માના કર્તાપણાનું 3-4 લીટીમાં સુંદર રીતે વર્ણન કર્યું કે જેનું એક્સપાન્શન કરતા 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 આપણને ઘણો ટાઈમ લાગી જાય એવું છે. શું છે 3જું પદ આપણે જોઈ લઈએ. આત્મા કરતા છે, દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, આત્મા પણ દરેક અર્થક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ ક્રિયા સહિત દરેક પદાર્થ જોવામાં આવે છે, આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે તે કરતા છે.
તે કરતાપણું ત્રિવિધ જીને વિચાર્યું છે. પરમાર્થથી સ્વભાવપર્ય નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચારી અનુપમ આવા વ્યવહારથી વિશેષ સંબંધ સહિત દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એમ કરીને આપણને કૃપાળુ દેવે સુંદર રીતે આખું આત્માનું કરતાપણું 4 લીટીમાં સમજાવી દીધું, જેને આપણે સમજવા માટે ખૂબ ખૂબ ઘણો ક્ષણ જોઈએ. હવે એની અંદર અત્યારે કુંકુન સ્વામીએ આપણે પંચાસ્તિકાની અંદર આ ગાથાઓની અંદર આત્માનું કરતાપણું પહેલા 5 ભાવથી લીધું છે. દરેક જ્ઞાની પુરુષોની એક આગવી શૈલી હોય છે. જો એ પુરુષની આગવી શૈલી આપણે જો સમજી શકીએ તો ખ્યાલ આવે કે જે બધી વાત થઈ રહી છે એ બધી વાત એકની એક જ વસ્તુથી થઈ રહી છે, જુદા જુદા એંગલથી વાત થઈ રહી છે. દાખલા તરીકે એક વસ્તુ જોઈએ આપણે. એક વસ્તુ એવી છે કે આત્માનું આત્માને સમ્યક દર્શન થવાની પાત્રતા શું? તો કૃપાળુદેવે કહ્યું કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ત્યાં આત્મા પોતે એ ભાવ જ્યાં જ્યાં છે એની પાત્રતા ગણાય છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માની પાત્રતા ગણાય, એમ એ રીતના કહેવાનું છે ભાવ. એટલે કે આત્મામાં કશાયની ઉપશાંતતા હોય, માત્ર મોક્ષ વિલાસ હોય, ભવે ખેદ હોય, પ્રાણી દયા હોય અને પર્પઝફુલી કૃપાળુદેવે અનુકંપા શબ્દ મૂક્યો નથી, પણ સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ સમ્યક દર્શનના 5 અંગ છે. એવી રીતે મારી પાત્રતા માટે પણ આ 5 વસ્તુની જરૂર છે. તો એ વસ્તુનું ત્યાં વર્ણન કૃપાળુદેવે સુંદર રીતે ત્યાં કર્યું. અને કુંકુન સ્વામી કહે છે પાત્રતા એટલે પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણય. તો કુંકુન સ્વામી કહે છે પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણય એને અમે પાત્રતા કહીએ. અને કૃપાળુદેવ કહે છે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો બંને વસ્તુ એકદમ જુદી જુદી દેખાય છે આપણને, પણ બંને વસ્તુની અંદર તથ્ય છે. બંને વસ્તુ એક જ જ્ઞાની, બંને વસ્તુ જુદા જુદા જ્ઞાનીએ જુદી જુદા એંગલથી કહી છે. એનો જ્યારે આપણને ખ્યાલ આવે ત્યારે ખબર પડે કે જ્ઞાની કેટલા કરુણાથી આપણને ચારે બાજુથી વસ્તુનો નિર્ણય કરતા શીખવાડે છે. કુંકુન સ્વામીએ કહ્યું પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણય, યથાર્થ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ, યથાર્થ તત્વ નિર્ણય એને અમે પાત્રતા કહીએ છીએ. જ્યારે કૃપાળુદેવે કહ્યું કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા, તું મારે સમજવું શું આમાં? તો એમાં કહ્યું કે જ્યારે તારામાં કશાયની ઉપશાંતતા થાય, માત્ર મોક્ષ અભિલાષ હોય, ભવે ખેદ હોય, પ્રાણી દયા હોય અને તને એ રીતે અનુકંપા પણ હોય, દરેક જીવ પ્રત્યે અનુકંપા હોય, તો તું જ્ઞાન સમજવાને પાત્ર થયો છે. અચ્છા, તો બીજી બધી જોઈએ. કુંકુન સ્વામી કહ્યું કે પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણયને અમે પાત્રતા કહીએ કે જ્યારે પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણય થયો છે, આત્માનું સ્વરૂપ આ જ છે, આ સિવાય બીજું છે નહીં, અને એના પર મને યથાર્થ શ્રદ્ધા થતી જાય. એ જ્યારે શ્રદ્ધા થાય, પદાર્થના યથાર્થ તત્વ નિર્ણયની શ્રદ્ધા થાય, ત્યારે બહારથી તારી અંદર નિમિત્ત નૈમિતિક સંબંધથી કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, એ 5 ગુણો બધા અને અનુકંપા, 5 ગુણો તારામાં હોય. એટલે કે આ બાજુ પદાર્થનો યથાર્થ તત્વ નિર્ણય થયો
અને આ બાજુ તારામાં એટલા ગુણની પ્રાપ્તિ થઈ, ત્યારે સાચો પદાર્થનો તત્વ નિર્ણય થયો એમ કહી શકાય. તો એવી રીતે અહીંયા પણ કૃપાળુ દેવે જયારે આત્મા કરતા છે એમાં 5 લાઈન બતાવી, અને અહીંયા કુનકુન સ્વામીએ 5 ભાવથી બતાવ્યું આપણને કે આત્માનું કરતાપણું કઈ રીતે છે. તેનું આપણે લાસ્ટ ટાઈમ આપણે થોડું જોયું હતું. એની અંદર થોડુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ, કેમ કે ક્ષમ ભાવ એક સમજવા જેવો છે. પહેલા તો આપણે let me just go to the slide first, okay, so that way it will be easier to understand. Let me see, share screen and share screen, okay. Take a second. પહેલા આપણે આ સ્લાઇડ જોઈને પછી આપણે આગળ વધીએ. આપણે જોઈ લીધી, ફરીથી જઈએ છીએ કે આત્માના 5 ભાવ કયા છે. કયા કયા ભાવ છે? તો કે એક દ્રવ્ય રૂપે જોવાનું છે, બીજું પર્યાય રૂપે જોવાનું છે. એ 2 ભાગલા પાડ્યા છે પહેલા તો 5 ભાવના. એમાં દ્રવ્ય રૂપે જો જોવે તો પરમ પારિણામિક ભાવ જે આત્મામાં છે, જે દ્રવ્ય રૂપે છે, એને આપણે એક ભાવ કહ્યો. એટલે આ પર્પલ જે છે એ 5 ભાવ છે, એમાં પરમ પારિણામિક ભાવ થયો છે. પર્યાય રૂપ જે ભાવ છે એમાં બે ભાવ છે, નિર્મલ પર્યાય અને મલિન પર્યાય. મલિન પર્યાયની અંદર ઔદયિક ભાવ કયો, નિર્મલ પર્યાયની અંદર ઔપશમિક ભાવ કયો, ઔપશમિક ભાવ કયો, ક્ષાયોક્ષમિક ભાવ કયો અને ક્ષાયિક ભાવ કયો. એટલે શું થયું, કઈ રીતે થયું આમાં કે આત્માના 5 ભાવ કયા કયા કયા? ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔપશમિક ભાવ અને પરમ પારિણામિક ભાવ. આ 4 ભાવ છે એ પર્યાયના રિલેટેડ છે, અને 5મો ભાવ છે દ્રવ્યના રિલેશનમાં છે. એટલું આપણે જાણ્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ કે એ બધું આપણે વાત કરી દીધી, આ બધી સ્લાઇડ થઈ ગઈ છે. આપણે હવે 5મા ભાવ, આત્માના જે 5 ભાવ થયા એમાં આત્માના ભાવને કર્મના સરખામણીથી આપણને સમજાવવામાં આવ્યા છે. કેમ કે આત્માની અંદર થતા અરૂપી આત્મામાં થતા ભાવ, તો એની સમજણ માટે, એને સમજાવવા માટે કર્મનો આપણે એક સહારો લઈએ છીએ. કર્મનો, કેમ કે કર્મનો આત્મા સાથે અનાદિકાળથી સંબંધ છે. જો આ મારા શરીર સાથે મારે સંબંધ છે, કેટલા વખતથી આ શરીર સાથે કેટલા વર્ષ સંબંધ છે? છેલ્લા 67 વર્ષથી સંબંધ છે. કેટલા વર્ષ ચાલુ રહેશે? 2-5 વર્ષ સુધી ચાલુ રહેશે, 5-10 વર્ષ ચાલુ રહેશે, પછી એનો વિયોગ થશે. એટલે આ આત્માને શરીરનો સંયોગ વિયોગ જે છે એ 70, 80, 90, 95, 100 જેટલા કઈ વર્ષો એટલા સુધી રહે, બસ પછી પૂરો થાય. પણ આત્મા સાથે જે કર્મનો સંબંધ છે, આત્મા જ્યારે આ ગતિમાંથી નીકળી અને બીજી ગતિમાં જાય છે, આ ગતિમાંથી નીકળી આ મનુષ્ય ભાવમાંથી નીકળી મનુષ્ય ભાવનો અંત થતા આત્મા પોતે સંસારની અંદર ભટકે છે. એટલે બીજી ગતિમાં જાય છે, દેવ ગતિમાં જાય છે, નરક ગતિમાં જાય છે, તિર્યજ ગતિમાં જાય છે. કોઈ પણ ગતિમાં આત્મા જઈ રહ્યો છે. એ જયારે આત્મા જાય છે ત્યારે આ ઔદારિક શરીર કે વૈક્રિય, દેવનાર કહેવાય તો વૈક્રિય શરીર ને આપણે તિર્યંચ અને મનુષ્ય હોય તો ઔદારિક શરીર. તો ઔદારિક કે વૈક્રિય શરીર તો અહીંયા રહી ગયું. આત્મા જ્યારે બીજી ગતિમાં જાય છે ત્યારે એની સાથે કર્મ સાથે હોય છે. એટલે કર્મનો સંબંધ આત્મા સાથે અનાદિનો છે. એટલે એ આત્માના ભાવ છે એને આપણે કર્મના સંબંધથી જોઈએ કે જ્યારે કર્મનો ઉદય થાય છે, કર્મના ઉદયના નિમિત્તને પામીને, એક શબ્દ ખ્યાલ રાખવો પડશે, કર્મના ઉદયના નિમિત્તને પામીને આત્મામાં
ઇન્ડિપેન્ડન્ટલી આત્મામાં સ્વતંત્રતાથી થતા પોતાના ભાવને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. આ બાજુ મોહનીય દ્રવ્ય કર્મનો ઉદય છે, મોહનીય દ્રવ્ય કર્મનો ઉદય છે, ત્યારે આત્મામાં મોહનીય રૂપીના ભાવ થાય છે, મોહનીય ભાવ કર્મ થાય છે. આત્મામાં થાય એને ભાવ કર્મ કયા, અને જે કર્મમાં થાય છે એને દ્રવ્ય કર્મ કયા. એટલે કે દ્રવ્ય કર્મના ઉદયના નિમિત્તને પામીને આત્મામાં થતા ભાવ કર્મને ઔદયિક ભાવ શબ્દ આપવામાં આવે છે. રિમેમ્બર, આ કર્મના ઉદયથી નથી થયું, એક ઇમ્પોર્ટન્ટ આપણે ખ્યાલમાં રાખવા છે. કર્મના ઉદયથી નથી થયું, પણ કર્મના ઉદયના નિમિત્તને પામીને. એટલી વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી પડશે. નિમિત્તનો શબ્દ, નિમિત્તનો અર્થ શું છે કે જ્યારે ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ, વ્યક્તિ, પદાર્થને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે કે જે નિમિત્ત કાર્યમાં કોઈ પણ જાતનો ભાગ લેતું નથી. ફરીથી, નિમિત્ત એટલે કે આત્માની અંદર, આપણે આત્માને સેન્ટરમાં રાખીને આત્માની અંદર પોતાના કેપેસિટીથી થતા ભાવ વખતે સામે જે કર્મ પોતે હાજર રહ્યું છે એને નિમિત્ત કહેવામાં આવશે. કર્મનો ઉદય થયો છે તે વખતે આત્મામાં થતા ભાવને આપણે ઔદયિક ભાવ શબ્દ આપ્યો. કર્મની અંદર ઉપશમ થયો છે, આત્મામાં ઔપશમિક ભાવ નામ આપવામાં આવ્યું છે. કર્મનો ક્ષયોપશમ થયો છે, એના નિમિત્તે થતા આત્માના ભાવને ક્ષયોપશમિક ભાવ શબ્દ આપ્યો. કર્મનો ક્ષય થયો છે, એના નિમિત્તને પામીને આત્મામાં થતા ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. અને પરમપારણિક ભાવને કોઈ કર્મની અપેક્ષા છે નહીં, કેમ કે પરમપારણિક ભાવ અનાદિથી અનંતથી દ્રવ્ય રૂપે પોતાની અંદર છે, જીવત્વ શક્તિ રૂપે છે, ચૈતન્યત્વ રૂપે છે, જે બસ કન્ટિન્યુઅસ પોતે પોતાની રીતે કન્ટિન્યુઅસ હોય છે. એટલે એને પરમપારણિક ભાવને કર્મની અપેક્ષા નથી. એટલે કે આ ઉપરના જે 4 ભાવ થયા, પહેલા 4 ભાવ થયા, આ જે આપણે 4 ભાવ થઈએ જોઈ રહ્યા છે, આપણે પહેલાના 1, 2, 3 ને 4 ભાવ થયા, એ 4 ભાવ છે એ કર્મ આશ્રિત છે, કારણ કે પર્યાય આશ્રિત છે, એ પર્યાયમાં થાય છે. જ્યારે આ ભાવ પારિણામિક ભાવ છે એ દ્રવ્યમાં થાય છે, એ કુટસ્થ છે, એ કન્ટિન્યુઅસ છે, એ અનાદિ અનંત છે, એમાં કોઈની કર્મની અપેક્ષા નથી, કોઈ બહારની અપેક્ષા નથી. એ રીતે આપણા આત્માના 5 ભાવ થયા, એમ આપણે ગયા વખતે જોયું હતું. હવે વચ્ચે જો કોઈને આમાં કોઈક બહુ ડીપ લાગતું હોય કે ખ્યાલ ના આવતો, પ્લીઝ આસ્ક ક્વેશ્ચન ઓલ્સો એની ટાઈમ. ઓકે, સો વી કેન જસ્ટ સ્લો ડાઉન ઓલ્સો. પણ અમુક ગયા વખતે કર્યું હતું એટલે વી કેન જસ્ટ ગો ફોર. પણ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે આપણે સમજીએ એ બરાબર સમજવું જોઈએ, એ બરાબર સમજ પડે તો આપણે આગળ વધીએ, તો આપણું કામ થાય. બરાબર છે? તો આપણે ખ્યાલ આવી ગયો. તો પછી આપણે શું કહ્યું? તો આગળની આની અંદર આગળ જતા કે ઔદયિક ભાવની વાત કરી હતી કે કર્મનો ઉદયથી મને રાગ દ્વેષ થાય કે ના, આત્માની પોતાની પર્યાયની યોગ્યતાથી આત્માની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, ત્યારે સામે કર્મનું નિમિત્ત હાજર હોય છે. એને માટે આપણે આગળ સ્લાઇડ બધી આવશે, બધી પછી આગળથી. પણ આ ઔદયિક ભાવ આપણે ઘણું બહુ વાત થઈ ગઈ હતી, એટલે આપણે વિલ જસ્ટ સ્કીપ ધેટ વન ક્વિકલી. પછી ઔદયિક ભાવને 21 ભેદ પણ થાય છે. જો આ ભેદ નથી યાદ રહેતા, મારે નથી સમજ પડતી, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઔદયિક ભાવની ડેફિનેશન મને ખબર પડી કે નહીં, કે જ્યારે કર્મના ઉદયના નિમિત્તને પામીને, કર્મના ઉદયના નિમિત્તને પામીને આત્મામાં થતા ભાવને ઔદયિક ભાવ કહો. શું? તો કે એમાં મને તિર્યંચ ગતિ મળી, નરક ગતિ મળી, મનુષ્ય ગતિ મળી, દેવ ગતિ મળી. તે 4 ગતિ છે
એ ઔદયિક ભાવના કારણે મને મળે છે. ક્રોધ માન માયા લોભ એ 4 કશાય ઔદયિક ભાવના કારણે મને થાય છે. સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ 3 લિંગ ઔદયિક ભાવને લીધે થાય છે. મિથ્યા દર્શન અજ્ઞાન અસંયમ અસિદ્ધવત કૃષ્ણ કાપો નીલ કાપોત પિત્ત પદ્મ શુક્લ એ 6 લેસ્યા એ બધી જ વસ્તુ જે થાય છે એ ઔદયિક ભાવના કારણે થાય છે. અહીં એક નવો શબ્દ આવ્યો છે અને આપણે થોડોક ડેફિનેટ લઈ લઈએ કે લેસ્યા એટલે શું. આ એક ક્વેશ્ચન છે કિરીટભાઈ. હા બોલો. આ જે ભાવ છે એ પર્યાયમાં થાય તો પર્યાય તો પલટાતી છે, તો પછી આ બધા જે તમને એક સમયનો ભાવ પણ દાખલા તરીકે મને ક્રોધ અત્યારે આવ્યો છે, એક સમયનો ક્રોધ, બીજા સમયનો ક્રોધ, ત્રીજા સમયનો ક્રોધ, ચોથા સમયનો ક્રોધ, પણ એ ક્રોધ એક સમયે જુદી 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 ઇન્ટેન્સિટી લઈને આવે, અથવા તો દાખલા તરીકે એક સરખી ઇન્ટેન્સિટી પણ લઈને આવે, પણ એક સમયે એ ક્રોધ કર્મનું સામે નિમિત્ત છે અને આ બાજુ મારામાં પર્યામાં એ રીતે ક્રોધનો ભાવ થયો છે. એટલે કે મને અત્યારે ક્રોધ થયો 1 મિનિટ રહ્યો, 2 મિનિટ રહ્યો, 1 મહિનો રહ્યો, 2 મહિના રહ્યા, અને આખી જિંદગી પણ રહ્યો. પણ એ આખી જિંદગી રહ્યો તો એક સમયે 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 એ ક્રોધનું ઉત્પત્તિને વ્યય, ઉત્પત્તિને વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય એક સમયે 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 થઈ રહ્યો છે. એટલે એ મને ક્રોધ, અરે એને આખી જિંદગી ક્રોધમાં જ કાઢી છે, આપણે એવું કહ્યું દાખલા તરીકે કોઈ માટે, તો કે એને ક્રોધમાં કાઢી રાખી. એટલે કે એની એક સમયે ક્રોધ કશાય ચાલુ હતો, એટલે ક્રોધ કશાયનો ભાવ ચાલુ હતો. જો એ પોતે પોતાના ભાવનું પરિવર્તન કરે તો એક સમયની અંદર એ ક્રોધ કશાય નાશ પામી શકે એમ છે. દાખલા તરીકે મને મિથ્યાત્વ કેટલા વખતથી છે? અનાદિથી છે. અનાદિથી મિથ્યાત્વ છે અને એક સમય હું કર્મનું બંધન કરતો રહું છું, બંધન કરતો, તો કેટલા બધા કર્મનો લોડ મારા પર થઈ ગયો. અનંતા 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 કર્મનો લોડ મારા પર થયો. તો એ બધાને કાઢવા માટે મને અનંત સમય જોશે કે નહીં? કેમ નહીં? ક્યારે નહીં? તારી માન્યતા બદલાઈ જાય, વિપરીત માન્યતા, એટલે શ્રદ્ધા તમારી થઈ ગઈ સાચી, એટલે તમારું બધું કામ થઈ ગયું. તો એક જ સમયમાં એ અનાદિનું મિથ્યાત્વ ગયું. એટલે કાળની દ્રષ્ટિએ મિથ્યાત્વ અનાદિથી મારામાં છે. બરાબર. પણ જો પર્યાય દ્રષ્ટિ જો એક સમય મિથ્યાત્વ, બીજા સમય મિથ્યાત્વ, ત્રીજા સમય મિથ્યાત્વ, ચોથા સમય મિથ્યાત્વ નથી, એ મેં કાઢી મૂક્યું, સમ્યક દર્શન કર્યું મેં, તો એ મિથ્યા દર્શન એક જ સમયનું રહ્યું. એટલે કે દાખલા તરીકે અનાદિકાળથી એક અંધકાર ભરેલો ગાઢ 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 ભયંકર ગાઢ ભરેલો અંધકાર છે, એને મારે દૂર કરવાનો છે. કરી દૂર થશે મારાથી, તો એક સમયનું જ્ઞાનનો પ્રકાશ કરતા અનાદિકાળનો અંધકાર એક સમયમાં દૂર થઈ ગયો. એટલે મારામાં મિથ્યાત્વ અનાદિનું છે, પણ એકચ્યુઅલી એક જ સમયનું છે. પ્રવાહ ક્રમથી જોઈએ તો અનાદિનું છે, પણ આ એક સમયની પર્યાયથી જોઈએ તો એક સમયે મારામાં મિથ્યાત્વ 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 ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ચાલુ છે. તો એ મિથ્યાત્વનો ઉત્પાદ થયો અને વ્યય કરીને બીજું મિથ્યાત્વનું ઉત્પન્ન થાય, એની જગ્યાએ મેં સમ્યકત્વની ઉત્પત્તિ કરી, તો એક જ સમયમાં દૂર થાય. એટલે કે આચાર્ય ભગવાન કહે છે કે તારે અનાદિકાળના કર્મ તને લાગ્યા છે ને, એનું તને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારા કર્મ એક સમયમાં નીકળી શકે એમ છે. એક વખત મને કહેવામાં આવ્યું હતું કે એક પૂજા થાય છે, એનું નામ છે શું કહ્યું એનું, અસંખ્યાત ભવોના કર્મને વોસરાવાની પૂજા. ફરીથી, અસંખ્યાત ભવોના કર્મોને વોસરાવાની પૂજા. ઓકે, તો મેં પૂજા કરી, તો મારા અસંખ્યાત ભવોના કર્મો નીકળી ગયા કે નહીં?
નીકળ્યા કે નહીં? ભાવ પર છે. જો બરાબર છે. શું કહ્યું કે અસંખ્યાત ભાવના કર્મો, કર્મ 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 શું છે? દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મને મેં કાઢી મૂક્યા. નંબર 1, દ્રવ્ય કર્મ એ પૂદગલ છે. હું ચેતન છું. હું પૂદગલનું કાર્ય કરી શકું? કદાપી ના થાય. ચેતન ચેતનનું કાર્ય કરે, જળ જળનું કાર્ય કરે છે. કૃપાદેવ શું કહ્યું? જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન થાય. શું કહ્યું એમણે? કે ચેતન ચેતનનું જ કાર્ય કરે. કોઈને અન્ય ભાવને પરિણમાવી ન શકે. મેં ચલો ઓકે દ્રવ્ય મેં એ કર્મને કાઢ્યા, દાખલા તરીકે ચાલો કાઢ્યા, પણ મને અત્યારે કયું કર્મ ચાલુ, મારામાં કયું કર્મ ચાલુ છે અત્યારે? મિથ્યાત્વનું કર્મ ચાલુ છે. તો મિથ્યાત્વનું ચાલુ છે તે એક 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 સમયે મારે મિથ્યાત્વનો બંધ થાય છે. તો મેં અસંખ્યાત ભવોના કર્મોને વોસરાવી દીધા, પણ મારામાં એક 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 સમયે નવા નવા કર્મ બંધન થાય. એનું શું? એટલે કે મારી પાસે ભયંકર અંધકાર ભરેલો રૂમ છે અને મેં પ્રયત્નો કરીને એ અંધકારની તીવ્રતાને, જે 100% તીવ્રતા હતી, એને 90%, 80%, 70%ની તીવ્રતા કરી. પણ અંધકાર તો છે કે નહીં? અંધકાર ગયો ત્યારે અંધકાર કરવાનો શું પ્રયત્ન કરવાનો છે? અંધકારને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. અસંખ્યાત ભવોના કર્મોને વોસરાવાનો પ્રયત્ન કરવાનો છે કે તારે જ્ઞાન દીપક પ્રજ્વલાવીને એક એક કર્મોનો નાશ કરવાનો છે. એટલે આપણે સમજવું પડશે. જો આપણે નહીં સમજીએ તો ઘણી ઘણી વસ્તુથી આપણે ખોટા રસ્તા પર જતા રહીશું. કોઈ પૂજા કરવાની ના નથી, પણ પૂજા કરીને પેલા ઘરે આવીને એમ કે છે કે આજે હું હલકો ફૂલ થઈ ગયો, કેમ કે ઘણા કર્મો મારા વોસરાઈ ગયા. આટલું તારે અજ્ઞાન, આવું અજ્ઞાન રાખવું છે નહીં. તો ઔદૈહિક ભાવની આપણે વાત કરી. ત્યાર પછી આવશે ક્ષાવક્ષમિક ભાવ. ક્ષાવક્ષમિક ભાવ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્ષાવક્ષમિક ભાવની અંદર બીજા બધા ભાવ કદાચ સમજમાં આવે એમ છે. ફરીથી આપણે ક્વિકલી બીજા કર્મને જોઈ લઈએ, પછી આપણે આના પર આવીએ. ઔપશમિક ભાવ એટલે શું? ઔપશમિક ભાવ એટલે કે આત્માની અંદર કર્મનું શાંત થઈ જવું, ટ્રાન્ઝિયન્ટલી. એક ગંદુ પાણી છે, એમાં ફટકડી નાખતા કચરો નીચે બેસી જાય છે, ઉપર નિર્મળ પાણી રહે છે. તો એ નિર્મળ પાણીને હું અત્યારે પી શકું છું, એવું નિર્મળ પાણી છે. પણ જો એ ગ્લાસને હલાવે તો વળી પાછો કચરો આખા પાણીમાં ફેલાઈ જઈ શકે છે. એવી રીતે ઔપશમિક ભાવની અંદર થિયોરેટિકલી સેઇંગ કે કર્મને દબાવવામાં આવે. ઉપશમ એટલે દબાવવું, કર્મને દબાવી દેવામાં આવ્યા. કયા કર્મને? મેઇનલી મોહનીય કર્મને. મોહનીય કર્મ અંદર મેઇનલી દર્શન મોહનીય કર્મને. દર્શન મોહનીય કર્મને મેં દબાવી દીધા. એટલે મારામાં સમ્યક સ્વરૂપી નિર્મળતા પ્રગટ થઈ. એ નિર્મળતા ક્યાં સુધી રહેશે? તો કે એ જે કર્મને દબાવ્યા એ પાછા થોડોક સમયની અંદર ઉછળીને ચાલુ થશે પાછા. એટલે કે જ્યારે મને કર્મને મેં દબાવ્યા, ઉપશમ કર્યા, દર્શન મોહનો ઉપશમ કર્યો અને મારામાં સમ્યક નિર્મળતા પ્રગટ થઈ, એ અંતર્મુહૂર્ત સુધી જ રહેશે. અંતર્મુહૂર્ત થયા પછી કર્મનો ઉદય આવશે અને પછી એમાં કંઈક ઔપશમિક ભાવની અંદર પલટો આવશે. એમાંથી બીજા ભાવ આવી જશે. પણ ઔપશમિક ભાવ પોતે અંતર્મુહૂર્તથી વધારે નહીં રહી શકે. સૌથી પ્રથમ વખત સમ્યક દર્શન જીવને જ્યારે થાય છે ત્યારે ઉપસમ સમ્યક દર્શનથી થાય છે. એટલે કે ઔપશમિક ભાવથી થાય છે. એટલે કે એને પોતાના પુરુષાર્થની તીવ્રતાથી પોતાને અંદર ભાવની નિર્મળતા થઈ. ફરીથી પોતાના પુરુષાર્થથી પોતાના ભાવની નિર્મળતા થઈ ત્યારે સામે કર્મથી, કર્મ વડે, કર્મના પ્રયત્નથી કર્મ પોતે દબાઈ ગયું.
ફરીથી મારા પોતાના નિજ પુરુષાર્થની ઉગ્રતાથી મેં જ્યારે મારામાં આત્મદર્શન કર્યું, મારામાં શ્રદ્ધા ગુણને આત્મા તરફ વાળ્યો, મેં એ પુરુષાર્થ કર્યો, ત્યારે મારું જ્ઞાન સમ્યક મારું દર્શન સમ્યક દર્શન થયું. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહું. તે વખતે આ આત્માની અંદર જે પ્રોસેસ થઈ તે વખતે કર્મમાં કર્મની રીતે, કર્મના કારણે કર્મ પોતે પોતાની રીતે દબાઈ ગયા. આ બે પ્રક્રિયા એક સાથે થઈ. એને આપણે ઔપશમિક ભાવ આત્માનો કયો, એટલે કે ઉપસમ સમ્યક દર્શન એને કહ્યું આપણે. તો તે વખતે આ આત્મા પોતાના પુરુષાર્થથી થયું છે, જ્યારે કર્મની અંદર એનું દબાવવાનું પોતાની રીતે થયું છે. કર્મની અંદર પણ પોતાની પ્રક્રિયા ચાલુ છે. તો આ બાજુ ઉપશમ ભાવ થયો, કર્મનો ઉપશમ થયો, આ બાજુ મારી અંદર ઔપશમિક ભાવ થયો. તો એને સમ્યક દર્શન કે જેને અત્યારે અંતર્મૂળ સુધી રહેશે, એના ઔપશમિક ભાવ કયો. એના પણ બે ભેદ કયા, ઔપશમિક સમ્યત્વ, ઔપશમિક ચારિત્ર. એના આગળથી પછી લઈશું, આપણે વાત કરીશું. ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે શું? ક્ષાયિક ભાવ એટલે કે જ્યારે આત્માની અંદર પોતાના પુરુષાર્થની તીવ્ર ઉગ્રતાથી, ઇન્ટેન્સિટીથી જ્યારે મેં મારા પોતાના ભાવમાં નિર્મળતામાં રહેવાનો પ્રયત્ન કર્યો અને એમાં હું ઠરી ગયો, એને એ જ ભાવમાં હું રહ્યો, આ બાજુ કર્મનું જવું થઈ ગયું. કર્મનો ક્ષય થઈ ગયો આ બાજુ ટોટલી, અને આ બાજુમાં મારામાં ટોટલ નિર્મળતાની ઉત્પત્તિ થઈ. એને ક્ષાયિક ભાવ કયો. એટલે કે ક્ષાયિક ભાવ એટલે કે આત્માની અંદર ઉત્પત્તિ થયા પછી જે ઔપશમિક ભાવ અંતર્મૂળ સુધી રહ્યો હતો, આ ક્ષાયિક ભાવ સાદી અનંત કાળ સુધી રહેશે. સાદી એટલે કે આદિ એટલે અત્યારે ચાલુ થયું અને અનંત કાળ સુધી રહેશે. એને ક્ષાયિક ભાવ કહ્યો, આત્માનો ક્ષાયિક ભાવ કહ્યો. એની અંદર પોતાના આત્માના પુરુષાર્થની વાત છે. પોતાના આત્માના પુરુષાર્થથી, તીવ્ર પુરુષાર્થથી પોતે પોતાના આત્માની શુદ્ધિ પ્રગટ કરી અને એમાં જ જામી ગયો જીવ, ત્યારે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો. મારા પોતાના આત્માના પ્રયત્નોથી, મારા પોતાના આત્માની નિજ શક્તિથી, મારા પોતાના પુરુષાર્થથી અવળો પુરુષાર્થ કર્યો તો ઔદયિક ભાવ થયો, સૌરો પુરુષાર્થ કર્યો તો ઉપશમિક ભાવ થયો, અને મેં સવળો પુરુષાર્થ કરીને એમાં હું જામી ગયો, સાદી અનંત કાળ સુધી રહેવાનો, એને ક્ષાયિક ભાવ કયો. ત્રણેયની અંદર મારા આત્માના પોતાના પુરુષાર્થની વાત છે. ઔદયિક ભાવની અંદર અવળો પુરુષાર્થ છે, ઔપશમિક ભાવની અંદર સવળો પુરુષાર્થ છે, ક્ષાયિક ભાવની અંદર પુરુષાર્થની ઉગ્રતાથી હું મારામાં સ્થિર થઈ ગયો છું. સાદી અનંત કાળ સુધી એ ભાવ રહેશે, એને ક્ષાયિક ભાવ કહ્યો. હવે આપણે પેલા ક્ષોપશમ ભાવ પાસે જઈએ. ક્ષોપશમ ભાવનો લફરા શું છે? ક્ષોપશમ ભાવ એને આપણે સમજવો પડશે, કેમ કે એની ડેફિનેશન જો આપણને ખબર પડી જશે તો આપણે સમજવામાં બહુ સરળ પડશે. શું કહ્યું ક્ષોપશમ ભાવની અંદર? ઉદિત કર્મના રસને તીવ્રમાંથી મંદ કરી ભોગવી ક્ષય કરવો તે ક્ષય. ફરીથી, ઉદિત કર્મના રસ અને તીવ્રમાંથી મંદ કરી, રસને તીવ્રમાંથી મંદ કરી ભોગવી ક્ષય કરવો તે ક્ષય. પેલા ડેફિનેશન આ 4 બુલેટ જોઈ લે, ત્યાર પછી વાત કરીએ આગળ. પછી અનુદિત કર્મ ઉદીર્ણા આદિના બળે ઉદયમાં આવી શકે તેમ છે, તેને ત્યાં જ દબાવવું, અર્થાત ઉદયમાં ન આવે એવી સ્થિતિમાં મુકાવવું, તે ઉપશમ. જે કર્મના હજી ઉદય થયો નથી તેને ઉદીર્ણા આદિના બળે ઉદયમાં આવવા જ ન દેવો, એને દબાઈ રાખો ત્યાં.
એવી સ્થિતિ અમુક તેને ઉપશમ કયો. કર્મની આ દશાને ક્ષયક્ષમ કહે છે. આત્માના આ વખતના ભાવની દશાને ક્ષાક્ષમિત ભાવ કહે છે. હવે એની એક એક ડેફિનેશન આપણે લેતા જઈએ. આ ડેફિનેશન સમજવા જઈએ. ભલે હું તમને કાલે પૂછું તમે ન કહી શકો એનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ મને સમજ પડી એ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે કર્મની અંદર શું છે કે આજે દાખલા તરીકે મેં એક કર્મ બાંધ્યું, આપણે દાખલો લઈએ છીએ. આજે મેં કર્મ બાંધ્યું અને 100 વર્ષ પછી ઉદયમાં આવવાનું છે એવું એનું એક કર્મનું બાંધવાનું થયું હતું. મેં આવતા વર્ષે એક નવું કર્મ બાંધ્યું, એ 99 વર્ષે ઉદયમાં આવવાનું છે. ત્રીજા વર્ષે મેં કર્મનો બંધ કર્યો, એ 98 વર્ષે ઉદયમાં આવવાનો છે. ચોથા વર્ષે 97 વર્ષે ઉદયમાં આવવાનો છે. તો આજનું, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, ચોથા વર્ષનું બધા જ કર્મનો ઉદય ક્યારે આવશે? આજથી 100 વર્ષ પછી આવશે. બરાબર? આજે બાંધ્યું 100 વર્ષ સુધીમાં, બીજા વર્ષે 99માં, ત્રીજા વર્ષે 98માં, ચોથા વર્ષે 97માં. તો આ 4 વખત જે કર્મ બંધન થયું એનો ઉદય એક સાથે 100મા વર્ષે આવશે. બરાબર છે? એક સમયે જે પૂર્વના બાંધેલા કર્મોની સ્થિતિ અત્યારે પૂરી થાય છે અને ઉદયમાં આવવું, એને એક નિષેક કહે છે. કર્મનો નિષેક શબ્દ આવે છે. નિષેક, શ એટલે પેલો ષટકોણનો શ, નિષેક. એટલે કે અનંત કર્મો મારી સાથે લગાયેલા છે, પણ અત્યારે મારી જે આ સમયની સ્થિતિમાં પૂર્વે જે કઈ કર્મ બધા બંધા હતા એનો આ સમય જે ઉદયમાં આવવાનો છે, પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે બાંધેલા કર્મોનું 100મા વર્ષે એક સાથે ઉદયમાં આવવું, આજના કર્મના નિષેકો, આવતા વર્ષના કર્મના નિષેકો, ત્રીજા વર્ષના કર્મના નિષેકો, ચોથા વર્ષના કર્મ એક સાથે 100મા વર્ષે ઉદયમાં આવવાના છે. એ 100મા વર્ષે ઉદયમાં આવવાની પ્રક્રિયાને નિષેક શબ્દ આપવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? નિષેક. હવે એ કર્મ જે છે એની અંદર આપણે 2 જાતની કેપેસિટી હોય છે. સર્વઘાતી કર્મ અને દેશઘાતી કર્મ. જો મેં તમને કોઈ એમ કે ઇફ યુ ડોન્ટ રિમેમ્બર, ડોન્ટ વરી અબાઉટ ઇટ, પણ એનો ભાવ સમજવાની ઇમ્પોર્ટન્ટ છે આપણે. કેમ કે એનો ભાવ જયારે મને સમજવું પડશે ને ત્યારે આ ક્ષયક્ષમ શબ્દ મને સમજમાં આવશે. કોઈ કાલે પરીક્ષા કોઈ લેવાનું નથી, તમારે કોઈ પરીક્ષામાં જવાબ આપવાનો નથી, એની ચિંતા કરવાની નથી. મને સમજમાં પડ્યું કે નહીં એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. તો પેલા કર્મના નિષેક, એટલે અત્યારે મને જે આ સમયે, હાલમાં આ સમયે ઉદયમાં આવતા કર્મને કર્મના નિષેક કહેવામાં આવ્યું. એટલે કે જેટલો કર્મનો જથ્થો ઉદયમાં આવ્યો એને નિષેક કહ્યો. હવે એ કર્મના નિષેકની અંદર 2 જાતની પ્રક્રિયા થાય છે, 2 જાતનું કેપેસિટી હોય છે, દેશઘાતી અને સર્વઘાતી કર્મ. દેશ એટલે પાર્શિયલ, સર્વ એટલે કમ્પ્લીટ. કમ્પ્લીટ જે ઘાત કરે એટલે કે એ કર્મો એવા છે કે આત્માને અંદર થતા ભાવનો ઉદય ના થવા દે. જો અત્યારે પાછું આપણે એમ કહીએ છીએ કે કર્મ ઉદય ના થવા દે, એક આપણે વ્યવહારિક બોલવાની ભાષા છે. આત્માની અંદર પોતાની કેપેસિટીથી અમુક ભાવની ઉત્પત્તિ નથી થતી, તે વખતે કર્મ એ પ્રમાણે ત્યાં નિમિત્ત તરીકે છે. એટલે આપણે એને એમ કહીએ છીએ કે અમુક કર્મના, સર્વઘાતી કર્મના ઉદયથી આત્માના અમુક ભાવનો સંપૂર્ણ રીતે ઘાત થયો છે. બરાબર છે? એટલે આપણે ખ્યાલમાં એ પોઈન્ટ ખ્યાલમાં રાખવો પડશે કે
મારી અંદર થતી પ્રક્રિયા મારા વાંકે, મારા પ્રયત્નથી, મારી પર્યાયે, સ્વતંત્રતાથી એવો ભાવ કર્યો છે કે જેની અંદર અમુક જાતના ભાવની ઉત્પત્તિ થતી જ નથી. તે વખતે સામે જે કર્મના ઉદયો છે એની અંદર જે બે ભાગ છે, સર્વઘાતી અને દેશઘાતી, એ સર્વઘાતી કર્મનો ત્યાં ઉદય છે. એટલે કે સર્વઘાતી કર્મોએ આત્માના અમુક ભાવને ઉત્પન્ન થવા ન દીધો. ખ્યાલમાં રાખવાનું છે, બરાબર. હવે એવું સર્વઘાતી કર્મ કોણ છે? કે કેવલ દર્શનાવર્ણીય કર્મ, કેવલ જ્ઞાનાવર્ણીય કર્મ, એનો સર્વઘાત રીતે અત્યારે ઉદય છે મારામાં, અને એ કારણે મારામાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની ઉત્પત્તિ થતી નથી. સર્વઘાતી કર્મની વાત કરીએ આપણે. હવે એને એક સાઈડ પર મૂકી દે સર્વઘાતીને. સર્વઘાતીનું કામ એટલું જ કે એ કેવળ દર્શન, કેવળ જ્ઞાનને ઉદય થવા ન દે. ઓકે, એટલું કયા પછી હવે દેશઘાતી કર્મની વાત કરીએ. દેશઘાતી એટલે કે પાર્શિયલ. સર્વઘાતી સર્વ રીતે, સંપૂર્ણ રીતે જે આપણે આત્માના ભાવનો ઘાત કરે એને સર્વઘાતી કયા. હવે દેશઘાતી શબ્દની વાત કરીએ છીએ આપણે. દેશઘાતી એટલે શું? કે દેશઘાતી એટલે કે પાર્શિયલી એ કર્મ પાર્શિયલ રીતે આત્માના ભાવને પ્રગટ ન થવા દે. અગેન એક વસ્તુ ખ્યાલમાં રાખવાની, આ સેન્ટેન્સ વખતે બોલવાની અંદર શું આવ્યું કે દેશઘાતી કર્મના ઉદયથી આત્માના અમુક ગુણોમાં પાર્શિયલ સપ્રેશન થયું, પાર્શિયલ એક્સપ્રેશન ન થયું. કર્મનો ઉદય નથી થયું, પણ કર્મનો ઉદય નિમિત્ત છે અને આત્મામાં એ રીતની પ્રક્રિયા થઈ છે. આત્માએ પોતે પોતાની રીતે પોતાના જ્ઞાનને અમુક રીતે જ ખુલવા દીધું છે. એ દેશઘાતી કર્મની અંદર બે જાતની પ્રકૃતિઓ છે. જો કે I can really take you so deep કે you can get confused, પણ idea is not to get confused. idea આખો શબ્દ સમજવાની વાત છે. તો દેશઘાતી કર્મની પણ બે જાતની પ્રકૃતિ છે, સર્વઘાતી અને દેશઘાતી. પણ એ સર્વઘાતી જે છે એની કમ્પ્લીટલું ઘાત કરવાની કેપેસિટી નથી, પણ દેશઘાતી કરતા વધારે કેપેસિટી છે એની. ઓકે, હવે હું નિગોદનો જીવ છું, તો મારામાં સર્વઘાતી કર્મનો ઉદય છે? તો કે હા છે. તો મને આત્મામાં શું થાય છે? મને આત્મામાં કેવલ દર્શન, કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. ઓકે, બરાબર. મારામાં દેશઘાતી કર્મનો ઉદય છે? તો કે હા. દેશઘાતી કર્મના ઉદયની અંદર બે જાતની પ્રકૃતિ છે, સર્વઘાતી અને દેશઘાતી. તો એ દેશઘાતી અને સર્વઘાતીના ઉદયને કારણે આત્માની અંદર જ્ઞાનની હીણી ઉત્પત્તિ છે. જ્ઞાનને દેશઘાતી છે ને, જ્ઞાનને કમ્પ્લીટ દબાવી નથી દીધું. જેમ પેલા કેવલ દર્શન ને કેવલ જ્ઞાનવર્ણીય કર્મ આત્માના કેવલ જ્ઞાન, કેવળ દર્શન દબાવી રાખે છે, એવી રીતે આ દેશઘાતી કર્મો પાર્શિયલી જ્ઞાનની પર્યાયને સપ્રેસ કરે છે. જો આપણા કર્ણાનુયોગની સિસ્ટમથી વાત કરીએ છીએ, કર્મની મુખ્યતાથી વાત કરીએ છીએ, એટલે ફરીથી એક ભાવ ખ્યાલમાં રાખવાનો છે કે દેશઘાતી કર્મનો ઉદય સ્વતંત્રતાથી કર્મમાં છે, અને આત્મામાં તે વખતે પોતાના જ્ઞાનની હીણી દશા પોતા થકી પોતાની પર્યાયથી સ્વતંત્રતાથી છે. બંને સ્વતંત્ર છે, બંને સ્વતંત્ર વસ્તુ છે. પણ સમજવા માટે આપણે એમ કહીએ છીએ કે દેશઘાતી કર્મ આત્માના જ્ઞાનની પર્યાયને કમ્પ્લીટ ઢાંકી નથી દેતા, થોડુંક જ્ઞાન ખુલ્લું છે. એટલે નિગોદમાં પણ જ્ઞાન ખુલ્લું છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યા જ્ઞાન. અવધિ મનપર્યા નથી, શુદ્ધ જ્ઞાન પણ નથી, મતિ જ્ઞાન પણ જે નિગોદમાં છે, એકેન્દ્રિયમાં છે, બે ઇન્દ્રિયમાં છે. તો એની થોડોક ઉઘાડ ચાલુ છે, કેમ કે દેશઘાતી કર્મના ઉદયના નિમિત્તે આત્માના ભાવની
અંદર જ્ઞાનની હીનતા થઈ એટલે થોડું જ્ઞાન હજી ચાલે છે. એમાંથી એ જીવ 2 ઇન્દ્રિયમાં આવે, 3 ઇન્દ્રિયમાં આવે, 14 ઇન્દ્રિયમાં સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થયો ત્યારે આ દેશઘાતી કર્મની અંદરની પ્રકૃતિ નો ઉદય માઇલ્ડર થતો ગયો અને આ બાજુ મારામાં જ્ઞાનની ઉઘાડ થવા માંડ્યો. હવે આપણે આ સ્લાઇડ પર આવીએ. ઉદિત કર્મના રસને તીવ્રમાંથી મંદ કરી ભોગવી ક્ષય કરવો તે ક્ષય. એટલે કે આ જે દેશઘાતી કર્મ જે છે, દેશઘાતી કર્મ એની અંદર સર્વઘાતી પણ છે અને દેશઘાતી પણ છે. તો એ સર્વઘાતીના ઉદયને એ માઇલ્ડ કરી અને દેશરૂપ પરિણામી દેવો. એટલે કે દેશઘાતી કર્મની અંદર જે સર્વઘાતી હતા, એટલે કે જે ઇન્ટેન્સ કર્મ હતા એની ઇન્ટેન્સિટીને ઓછી કરાવી નાખવી. સર્વઘાતીની ઇન્ટેન્સિટી ઘટાડીને દેશઘાતી કરવી એટલે કે ઉદિત કર્મના રસને તીવ્રમાંથી મંદ કરવો અને એને ભોગવવો. તે વખતે એને ક્ષય શબ્દ આપ્યો. ફરીથી, and as I said, don't worry if you don't remember. Just to come to the point, ચોથી બુલેટ પર આવવા માટેનો આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે ક્ષય એટલે શું? તો કે આત્માના કર્મની અંદર જે દેશઘાતી કર્મો છે, દેશઘાતીની અંદર અમુક સર્વઘાતીના દલિયા પણ પડેલા છે. એ સર્વઘાતીની ઇન્ટેન્સિટીને મંદ કરવી દીધી એટલે આ બાજુ એટલો જ્ઞાનનો ઉઘાડ થયો. એને ક્ષય શબ્દ આપ્યો. કેમ ક્ષય શબ્દ આપ્યો? કેમ કે સર્વ દેશઘાતીમાં રહેલા સર્વઘાતીના કર્મના દલિયાને સર્વમાંથી દેશમાં કન્વર્ટ કર્યો. ઇન્ટેન્સિટી એની ઘટાડી દીધી. ઇન્ટેન્સિટી ઘટવી એને ક્ષય શબ્દ આપ્યો. જે ઇન્ટેન્સ કર્મ ઉદયમાં આવવાનું હતું એને બદલે એનું ઉદયની એની તીવ્રતા મંદ થઈ ગઈ એટલે કે તીવ્રમાંથી મંદ થવું એટલે કે ક્ષય થયો. એ તીવ્રતાનો એને ક્ષય કહ્યો. હવે ઉપશમ એટલે શું? હજી આત્માની અંદર ઘણા કર્મો તૈયાર છે અને એનો ઉદય થવાની તૈયારી છે. ઉદયમાં આવવાના છે, બીજા સમય આવશે, ત્રીજા સમય આવશે, એમ આવવાના છે. તો એને કહું તું હમણાં બેસી જા, અત્યારે તને હું દબાવી દઉં, તારે અત્યારે ઊભું થવાનું નથી. એને ઉપશમ શબ્દ આપ્યો. તો ક્ષય અને ઉપશમ. જો ક્ષય કોનો થયો? સર્વઘાતી કર્મની ક્ષયતા થતા દેશઘાતીમાં પરિણમત થવું, એને ક્ષય શબ્દ આપ્યો. ઉપશમ કોને કહ્યો? કે જે કર્મની ઉદયમાં ભવિષ્યમાં આવે છે એને દબાઈ રાખવા. એને કહું તો ત્યાં સત્તામાં બેસી ઉદયમાં ના આવતો, એને ઉપશમ કહ્યો. બે વસ્તુ થઈ. ઇન્ટેન્સ કર્મની ઇન્ટેન્સિટી ઘટીને સર્વઘાતીમાંથી દેશઘાતીમાં કન્વર્ટ થવું એટલે કે ઇન્ટેન્સિટીનું બદલાઈ જવું, એને ક્ષય કહ્યો. ઇન્ટેન્સિટી ઘટી એટલે ક્ષય કહ્યો. હવે જે ઓછી ઇન્ટેન્સિટી વાળા કર્મ અત્યારે ઉદયમાં આવ્યા એને ભોગવી લેવા, એને ઉદય કહ્યો. ત્રણ વસ્તુ થઈ. સર્વઘાતીની ઇન્ટેન્સિટીને મંદ કરી દેવી એનું નામ ક્ષય. મંદ થઈને એને ભોગવવું એનું નામ ઉદય. અને જે નવા કર્મનો ઉદય થવાનો તૈયાર છે એને દબાવી રાખ્યા એનું નામ ઉપશમ. એટલે ક્ષય, ઉદય ને ઉપશમ ત્રણ વસ્તુ એક સાથે જ્યારે કર્મમાં થાય છે એ કર્મની દશાને
ક્ષયોક્ષમ દશા કહે છે. અને આ બધી પ્રક્રિયા જ્યારે આ કર્મમાં થઈ રહી છે ત્યારે આત્માની તે વખતની દશાને ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. આ ક્ષયોક્ષમિક ભાવની ડેફિનેશન થઈ. ત્રણે ત્રણ વસ્તુની. હા બોલો ફરીથી. હા, જો પહેલા તો મારે કર્મ સાથે કોઈ સંબંધ નથી એ નક્કી કરી દેવાનું, પણ કર્મમાં કંઈક થઈ રહ્યું છે જેના નિમિત્તે મારી અંદર આ બધું પરિણમન થઈ રહ્યું છે. તો મારી અંદર શું થયું? મારા આત્માની અંદર મેં મારા પુરુષાર્થથી આત્માની અંદર નિર્મળ દશાને ચાલુ રાખી. એનું નામ ક્ષયોક્ષમ ભાવ, ક્ષયોક્ષમિક ભાવ. મારા આત્મામાં મારા પોતાના પુરુષાર્થથી મારી શુદ્ધિની જે શરૂઆત થઈ હતી એને ચાલુ રાખીને વૃદ્ધિ કરવી, એનું નામ ક્ષયોક્ષમિક ભાવ. આત્મામાં, આત્મા થકી આત્મામાં આત્માના પ્રયત્નથી થયો. તે વખતે કર્મની અંદર શું દશા થઈ છે એની અંદર આપણે વાત કરી. કર્મમાં ત્રણ વસ્તુ થઈ: ક્ષય થયો, ઉદય થયો અને ઉપશમ થયો. ક્ષય કઈ રીતે થયો? દાખલા તરીકે હું એકદમ, મને ઇન્ટેન્સ ક્રોધ અત્યારે આવે છે, ઇન્ટેન્સ ક્રોધ આવે છે, બહુ જ જબરજસ્ત ક્રોધ આવે છે. અને મને મારા ફેમિલી મેમ્બર કે, અરે ભાઈ, આપણો આ સ્વભાવ નથી, આપણે ક્રોધિત થવા જેવું નથી, આપણે સાઈડમાં બેસી જાઓ, થોડું તમે પાણી પીઓ, તમે નહીં એમ બધા સમજાતા મને મારા ગુસ્સાને થોડોક શાંત કર્યો. શું હતું? મારો જે એંગર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિટી વાળો હતો એ બધાએ મને ભેગા થઈને એને મારા ક્રોધને શાંત કર્યો. એટલે જે ઇન્ટેન્સ હતો એને બદલે લેસ ઇન્ટેન્સ અત્યારે ક્રોધ મારામાં રહ્યો. દાખલા તરીકે આ દાખલો છે. એટલે કે ઇન્ટેન્સિટી કર્મની અંદર હવે લઈએ છીએ. ઇન્ટેન્સિટી જે કર્મની અંદર જે છે એ જે સર્વઘાતીની ઇન્ટેન્સિટીને દબાવીને દેશઘાતી રૂપે, એટલે કે ઓછી ઇન્ટેન્સિટી રૂપે એને કન્વર્ટ કરવા, એટલે તીવ્ર ઇન્ટેન્સિટીનો ક્ષય થઈ અને એનું મંદ ઇન્ટેન્સિટીમાં કન્વર્ઝન થયું. એને કર્મનો ક્ષય ત્યાં કયો. જે મારામાં ઇન્ટેન્સ કર્મનો ઉદય છે એ ઇન્ટેન્સ કર્મના ઉદયને મંદ કર્યો. એટલે ઇન્ટેન્સિટી જે 100% ઇન્ટેન્સિટી હતી હવે 50% 60% થઈ ગઈ દાખલા તરીકે. તો 40% મારામાંથી જતું રહ્યું. એને ક્ષય શબ્દ આપ્યો. કર્મની તીવ્રતાનો જેટલો ઉદય હતો ઇન્ટેન્સિટી 100%ની, એને બદલે હવે 60% જેટલી મારી ઇન્ટેન્સિટી રહી છે. મારો ક્રોધ થોડો શાંત પડ્યો છે દાખલા તરીકે. તો એવી રીતના જે 100માંથી 60 થવું, એટલે કે એ 40%નો મારામાંથી દૂર થવું, એટલે કે ક્ષય થયો. એને આપણે કર્મનો ક્ષય ત્યાં શબ્દ આપ્યો. ઇન્ટેન્સિટીમાંથી લેસ ઇન્ટેન્સ દશા થવી એનું નામ ક્ષય. હવે જે લેસ ઇન્ટેન્સ દશા છે એને ભોગવી લેવી એનું નામ ઉદય. અને બાકીના જે નવા કર્મ ફ્યુચરમાં આવવાના છે એને અત્યારે મારે દબાવી રાખવા, એને ઉત્પન્ન નહીં થવા દેવાના, એને ઉપશમ કહ્યું. ઇન્ટેન્સિટીને ઘટાડવું એનું નામ ક્ષય, ઘટેલી ઇન્ટેન્સિટીને ભોગવી લેવું એનું નામ ઉદય, અને નવા કર્મો જે હવે આવવાના, જે આ નવા આવવાના છે એને દબાવી રાખવા એનું નામ ઉપશમ. એટલે આ ત્રણ પ્રક્રિયાનું નામ ક્ષયોક્ષમ ભાવ થયો. એનું એક શાસ્ત્રીય ડેફિનેશન જો આપણે વાંચીએ, અને આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં પેજ નંબર 356 છે. ક્ષયોક્ષમ ભાવ કોને કહે છે? જો સાંભળો. વર્તમાન નિષેક એટલે કે વર્તમાન કાળમાં ઉદયમાં આવતા કર્મો, વર્તમાનમાં નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો, સર્વઘાતી ઇન્ટેન્સિટી વાળા ઘાતીનો ઉદયભાવી ક્ષય, એટલે કે એ
જે ઉદયમાં સર્વઘાતી આવતો એને ઉદયનો મેં ક્ષય કર્યો અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, એટલે કે ઇન્ટેન્સિટીનો મેં નાશ કર્યો અને ઇન્ટેન્સિટીને મેં કન્વર્ટ કરી માઇલ્ડ ઇન્ટેન્સિટીમાં, એટલે દેશઘાતી સ્પર્ધનો ઉદય, એટલે કે ઉદય એટલે મેં ભોગવી લીધો. અને આગામી કાળમાં ઉદય આવવા વાળા નિશ્ચકોને સદ અવસ્થા રૂપ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. આ વસ્તુને ક્ષયોપશમ કહે છે. અને આ છે ને, આ સમજવાની જરૂર છે. આટલું જો મને ખ્યાલ આવે કે એક જ સાથે ઇન્ટેન્સ કર્મનો મંદમાં પરિણમન થઈને ભોગવી લેવું અને નવા કર્મ આવે છે એને ઉદયમાં નહીં આવવા દેવા, એનું નામ ક્ષયોપશમ ભાવ. રેફરન્સ ક્યાંથી લીધો? રેફરન્સ ઘણી જગ્યાએ છે બધું. એટલે તમે હમણાં નામ કીધું ને? હા, આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, એટલે તમે પેલું આત્મધર્મ.com પર જશો ને તો એના પર આ ગુજરાતીમાં આ બુક છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા. અને ઇંગ્લિશમાં જોઈએ તો જૈન સિદ્ધાંત પ્રવેશિકા, એ તમને આઈ થિંક ઇફ આઈ હેવ નોટ સેન્ડ યુ, આઈ જસ્ટ સેન્ડ ઇટ આઉટ ધ સોફ્ટ કોપી ઓફ ધેટ બુક ઓલ્સો, યુ નો. થેન્ક યુ. ઓકે, જે બધા હાજર છે એને ખ્યાલ આવી ગયો આ ક્ષયોપશમ ભાવનો? હા કે ના કહો પ્લીઝ. હા, છેલ્લું સમજ પડી વધારે. ખ્યાલ આવ્યો? હા, થેન્ક યુ. ધેટ્સ ગુડ. ઓકે, એટલે હવે એટલે આટલું સમજ્યા પછી છે ને, હવે એક જે કોમન આપણે શબ્દ વાપરીએ છીએ એ વાપરીએ એટલે તરત ખ્યાલ આવી જશે. જો ભાઈ આ અમુક આ જ્ઞાની પુરુષ છે ને, એમનો જ્ઞાનનો જબરજસ્ત ઉઘાડ છે, એમનો જ્ઞાનનો ક્ષયોપશમ જબરજસ્ત છે, એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એમનો જ્ઞાનનો ક્ષયોપશમ જબરજસ્ત છે એટલે શું કે આ કર્મની દશા એકદમ મંદ થઈ ગઈ છે અને આ બાજુ જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો છે. એને આપણે જ્ઞાનનો ક્ષયોપશમ શબ્દ કહ્યું. આપણે જ્યારે ક્લાસ ચાલુ થયો પહેલી વખતે જ્યારે ક્ષયોપશમ શબ્દની ડેફિનેશન બોલવામાં આવી ત્યારે મને સમજ નહોતી પડી, પણ હવે જેમ તમે કહ્યું, સંજયભાઈ કહ્યું કે હા હવે થોડી ખ્યાલ આવી ગયો, એટલે કે મારા જ્ઞાનના ઉઘાડથી મને એટલું સમજમાં આવ્યું. એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે મને જ્ઞાનનો જે ઉઘાડ છે, એકેન્દ્રિય જીવમાં જ્ઞાનની હીનતા, જબરજસ્ત જ્ઞાનની હીનતા હતી, એટલી હીનતા હતી કે એક પોઈન્ટ પણ થોડુંક જો ઓછું જ્ઞાન થતું હોય ત્યાં એ જીવ અજીવ થઈ જાય. નથી થતો પણ થઈ શકે. એટલે એટલું જ્ઞાનનો ઉઘાડ છે, ટીની ટાઈની સ્લાઇટનો જ્ઞાનનો. અને અત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય હ્યુમન બિંગ તરીકે મારા જ્ઞાનનો ઘણો ઉઘાડ છે, એટલે મારા જ્ઞાનમાં ઘણો ક્ષયોપશમ છે. મારા જ્ઞાનનો ઉઘાડ કેવો કે મારા જ્ઞાનનો ક્ષયોપશમ કેવો, એ બંને એક જ શબ્દ થઈ ગયા. એટલે કે મારા જ્ઞાનનો ઉઘાડ થવો એનું નામ ક્ષયોપશમ. કેમ? તો કે મારા જ્ઞાનનો ઉઘાડ થઈ રહ્યો છે, પણ કેવળ જ્ઞાન નથી થયું. એટલે હું હજી પાર્ટલી છું. મારામાં જ્ઞાનનો ઉઘાડ થયો છે, પણ હજી મારે આગળ વધવાનું છે. ક્યાં સુધી? કેવળ જ્ઞાન સુધી વધવાનું છે, સમ્યક જ્ઞાન સુધી વધવાનું છે. સમ્યક જ્ઞાન આગળ જતા કેવળ જ્ઞાન સુધી મારે થવાનું છે. એટલે મારા જ્ઞાનની ઉત્તરોત્તર પ્રગતિ થવી એના જ્ઞાનનો ક્ષયોપશમ. ખ્યાલ આવી ગયો? એટલે આ એક શબ્દ બહુ સરસ છે, સમજવા માટે છે. અને હવે એ વખતે જ્યારે મારા આત્માના ભાવ છે અને ક્ષયોપશમ ભાવ કહો, એટલે એવી રીતે સમકિત. ટાઈમ થઈ ગયો છે, પણ આઈ જસ્ટ ટેક 2 more minutes if you don't mind please. એટલે કે જ્યારે આત્માની અંદર કર્મના ઉદયથી થતા મને ભાવને ઔદયિક ભાવ કયો, આત્માની અંદર પોતાના પુરુષાર્થથી આત્માની અંદર અનુભૂતિ કરી, ટ્રાન્ઝિયન્ટલી અનુભૂતિ કરવી, એનું નામ ઉપશમ ભાવ કયો. અને આત્મામાં કન્ટિન્યુ ઉપશમ ભાવ થયા પછી
અંતર્મુહૂર્તમાં આત્માનો કર્મનો ઉદય થતા એ ઉપશમ સંકિતમાંથી કાં તો મિથ્યાત્વ આવી જાય, કાં તો મિશ્ર સંકિત આવી જાય, કાં તો ક્ષયોપશમિક સંકિત તરીકે ચાલુ થઈ જાય. એટલે કે આ મારે આત્માની નિર્માતા થઈ, ટ્રાન્ઝિયન્ટલી મને નિર્માતાનો અનુભૂતિ થઈ, અને જો મારા પુરુષાર્થની કચાશ છે તો હું પાછો પહેલા ગુણસ્થાને પહોંચી જાઉં, પણ એ પણ ટ્રાન્ઝિયન્ટલી રહેશે. વળી પાછા મારા પુરુષાર્થથી હું પાછો ઉપર આવીશ, અને ઉપર આવ્યા પછી જયારે ઉપશમ સંકિતમાંથી હું બહાર નીકળું તો ઇટ ગેટ્સ કન્વર્ટેડ ટુ ક્ષોપશમ સંકિત. એટલે કે એક સંકિત ઘણો 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 લાંબા વખત સુધી રહેશે. અને કોઈ એવા મહાત્માને જબરજસ્ત પુરુષાર્થથી એક ક્ષાયિક સંકેત પણ થઈ જાય છે. એટલે ઉપશમ સંકેત gets converted to ક્ષોપશમ સંકેત gets converted to ક્ષાયિક સંકેત, અથવા તો ઉપશમ સંકેત gets converted to ક્ષાયિક સંકેત, અથવા તો ઉપશમ સંકેત gets converted to મિથ્યાત્વ. 3 પોસિબિલિટી થઈ શકે એમ. બીજી 2 છે પણ આપણી સમજ માટે અત્યારે. એટલે કે એક વખત જો મને ઉપશમ સંકેત થયું તો હું આગળ વધવાનો જ છું. કૃપાદેવ ત્યાં સુધી કહ્યું કે જો તું આત્માનો અનુભૂતિ કરીશ અને તને મોક્ષ ન થાય તો મારી પાસેથી તું લઈ જજે, કેમ કે તને થવાનો જ છે મોક્ષ. 1, 3, 5, 15 ભવે કે વસ કમ ટુ વસ અર્ધ પૂતગલ પરાવર્તને તને મોક્ષ થશે 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 ને થશે જ. અને જ શબ્દ કૃપાળુદેવ બહુ જ ઓછી જગ્યાએ વાપર્યો છે. એમાં એક જગ્યા વાપર્યો છે આ છે કે તને સમ્યક દર્શન થયું તો તને મુક્તિ થશે જ. એટલે ઉપશમ સંકિત થયું તો તને મોક્ષ મળશે, ક્ષોપશમ સંકિત થયું મોક્ષ થશે, ક્ષાયિક સંકિત થયું મોક્ષ થશે. મોક્ષના પંથે જવાની વાત છે. તો તે આપણે આ બંધ કરીએ, એટલે અહીંયા આપણે રાખીએ, ટાઈમ થઈ ગયો છે. અને ફરી પાછું નેક્સ્ટ વીકમાં આપણે થોડુંક રિપીટ કરીશું આનું, અને બહુ જ આનંદ થાય એવી વાત છે. અને ડોન્ટ વરી અબાઉટ ઇટ. એઝ આઈ સેડ, તમને ખ્યાલ આવે ને કે આ ક્ષોપશમ સંકેત, ક્ષોપશમ શબ્દનો અર્થ શું છે, આપણને એક ખ્યાલ આવવો જોઈએ. પછી ભલે મારામાંથી બોલવાની શક્તિ નથી, પણ સમજ શક્તિ તો છે ને મારામાં. સમજ શક્તિ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ઓકે, એની ક્વેશ્ચન so far? યસ, જો ન હોય તો આપણે we can just do the closing. जावाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ ढोंग. 9 વખત નો મંત્ર. જય જિનેન્દ્ર. નિત્યાનંદ વિક્રમ. જય જિનેન્દ્ર. મને આની સ્લાઇડ મોકલી આપે ને તો મારી પાસે આનું નથી. હા, મોકલી આપું. ઓકે, અત્યારે મોકલી આપું. જય જિનેન્દ્રભાઈ. ઓકે, જય જિનેન્દ્ર. થેન્ક્સ.